તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 2 ઓગસ્ટ અને 2026. ખેડૂત ભાઈઓ, હાલની અંદર જીરાના ભાવ જે છે તે શું ચાલી રહ્યા છે અને આગળના સમયમાં જીરાના ભાવ જે છે તે ક્યારે ચડશે અને જે ખેડૂતો પાસે જીરા હજી પડ્યા છે તેવા ખેડૂતોએ જીરા ક્યારે વેચવા જોઈએ, ભાવ ક્યારે થશે અને બીજું કે વિદેશની અંદર જે આપણા જીરા જે છે તે ક્યારે એક્સપોર્ટ થશે, તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. અને ખાસ કે ખેડૂતોએ જીરા ક્યારે વેચવા જોઈએ અને ખેડૂતોને ભાવ જીરાના ક્યારે સારા મળશે, તો ખાસ તેના વિશે થોડી ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ, વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. અને ઓલ બેલ આઇકન ઘંટડીનું જે નિશાન આવે છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલના અંદર જે વિડીયો આવે તે તમે સૌપ્રથમ વખત નિહાળી શકો. અને વિડીયોને તમે હાઈપનું આપશો, અંગૂઠાનું નિશાન જે આવે છે ત્યારબાદ હાઈપનું આવશે સાઈડમાં, તે આપશો એટલે જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો વાલા ખેડૂત ભાઈઓ, કરીએ વિડીયોની ખાસ શરૂઆત. તો હાલની અંદર ખેડૂતોને યાર્ડની અંદર આમ જોઈએ તો 20 કિલોના જીરાના ભાવ જે છે તે ખેડૂતોને 4000 આસપાસ માન જઈ રહ્યા છે બજાર ભાવ, એટલે કે સારી ફર્સ્ટ ક્વોલિટીનો માલ હોય તો તેવા ખેડૂતોને 4000 આસપાસ ભાવ ખેડૂતોને મળે છે. બાકી આ વર્ષે જે કાળી ચરમી અને જે એટેક હતો જેના લીધે જે જીરા કાળા અને નબળા ક્વોલિટીના હોય તેવા ખેડૂતોને 3300-3500 આસપાસ મળે છે. મીડિયમ હોય તો 3800-3900 આસપાસ સારી ક્વોલિટી વાળો માલ હોય તો ખેડૂતોને 4000 પ્લસ આસપાસ માન બજાર ભાવ જઈ રહ્યું છે. વચમાં શરૂઆતમાં એકવાર થોડોક સમય 4300-4400 આસપાસ જીરાના ભાવ ગયા હતા. ઊંઝા જેવી માર્કેટની વાત કરીએ તો ત્યાં 4500-5000 સુધી 5000 પ્લસ પણ ભાવ એક વખત થયો હતો. પણ ફરી જે યુદ્ધ જેવી કન્ડિશન આવી અને જીરાના ભાવ જે છે ફરી ડાઉન થઈ અને 4000 આસપાસ ઘણો સમયથી ચાલી રહ્યો છે. હું અને તમે સારી રીતે જાણીએ છીએ અને આપણા જે વિડીયો કાયમી જોવે છે જે ખેડૂતો તેને પણ ખબર છે કે હાલની અંદર ભાવમાં નરમાઈ થોડીક ચાલી રહી છે. તો હવે નિષ્ણાતોના મતે શું કહેવાનું છે, તો નિષ્ણાતોનું કેવું એમ થાય છે કે આપણે ખેડૂતોએ જીરા ક્યારે વેચવા જોઈએ. તો નિષ્ણાતોનું કેવું એમ થાય છે કે હજી ખેડૂતોએ 2 મહિના રાહ જોવી પડે. કેટલા ખેડૂતો 2 મહિના રાહ જોવાનું નિષ્ણાત ખેડૂતો. હવે આમ જોઈએ તો જીરાના ભાવ જો જોઈએ તો ચડવાની શક્યતા ક્યારે, તો ઓક્ટોબર-નવેમ્બર ની અંદર ભાવ ચડવાના શક્યતા છે. હમણાં 2 મહિના જીરાના ભાવ બહુ ચડવાની કોઈ શક્યતા નથી, કેમ કે અડધું ચોમાસું વયું ગયું અને અડધા જેવું ચોમાસું હજુ બાકી છે. તો અત્યારે ભાવ કેમ ન ચડે, ત્યારે ચડશે એનું કારણ શું, તો ખેડૂતો નિષ્ણાતોના મત પ્રમાણે એનું કેવું એમ થાય છે કે અત્યારે આપણી ઇન્ડિયાની જેટલી જરૂરિયાત પડે છે તેના કરતાં વધારે જીરા આપણી પાસે પડ્યા છે. હવે જો જીરા બહાર વિદેશની અંદર એક્સપોર્ટ થાય તો જ ભાવ ચમકે, બાકી આ લેવલ જે અત્યારે છે તેની અંદર જ ચાલે. હવે વિદેશની અંદર જે છે તેનો એક્સપોર્ટ ક્યારે થાય, તો અત્યારે ચોમાસાની અંદર જે છે જે આપણે જે સેમ્પલ જે આપણે મોકલતા હોઈએ, જે તે કંપની જે સેમ્પલ મોકલે વિદેશની અંદર કે જેનો જે લેબ હોય તેની અંદર જો ટેસ્ટ કરવામાં આવે જીરાનો, ટૂંકમાં ચેકિંગ કરવામાં આવે કે આનો લેબની અંદર કેવું છે, તો તેની અંદર ભેજ જોવા મળે. એનું કારણ કે અત્યારે આ સમયની અંદર જે આ ચોમાસાનો જે સિઝન છે તેની અંદર જીરાની અંદર ભેજ ગળી જાય તો હોય છે. હવે જીરાની અંદર ભેજ તેની અંદર આવે અને ભેજ આવે એટલે આપણું જે સેમ્પલ હોય તે કેન્સલ થાય. કેન્સલ થાય એટલે વિદેશની અંદર આપણો જે સોદો થતો હોય તે અટકી જાય. એટલે હમણાં થોડા સમયની અંદર ટૂંકમાં જેટલો સમય છે વરસાદ જે છે એટલે કે 2 મહિના જેવું મેં તમને જેમ કીધું એમ એટલા ટાઈમની અંદર વિદેશની અંદર આપણો માલ જવાની કોઈ શક્યતા નથી, એટલે કે એક્સપોર્ટ થવાની શક્યતા નથી. હવે એક્સપોર્ટ ન થાય એટલે ભાવ ચડશે નહીં. હવે ભાવ ક્યારે ચડશે, તો આપણે 2 મહિના જેટલો સમય જાળવવો પડશે, કેમ કે જ્યારે ઉઘાડ નીકળી જશે અને વરસાદનું જે છે તે કન્ડિશન હટી જશે અને વિદેશની અંદર પણ પછી ધીમે ધીમે માંગ આવશે અને જે સેમ્પલ જે છે તે આપણું પાસ થઈ જાય એટલે પછી ત્યારબાદ તે સમયની અંદર જે કોરો પવન વાતો હોય તો આપણું સેમ્પલ બરોબર પાસ થઈ જતું હોય છે અને આપણું ધીમે ધીમે શરૂઆત થશે એવું એક અનુમાન છે. એટલે ખાસ હમણાં કોઈ બજાર ભાવ ચડવાની શક્યતા હાલ લાગી રહી નથી. મિત્રો, નિષ્ણાતોનું કેવું એમ છે કે હમણાં બજાર ભાવ કોઈ એવો મોટો સુધારો આવે તેવી શક્યતા નથી, કેમ કે વરસાદના હિસાબે ભેજની હિસાબે આપણું સેમ્પલ જે છે પાસ ન થતું હોય, જેના કારણે પ્રોબ્લેમ આવી રહ્યો છે. ઇન્ડિયાની અંદર જેટલો માલ જરૂર છે એટલો છે, પુષ્કળ પ્રમાણમાં છે માલ હજી, અને ખેડૂતો પાસે પણ હજી ઘણો બધો માલ પડ્યો છે, એટલે એમાં કોઈ ઓલું નથી. પણ સાચવવો પણ જોઈએ. અત્યાર સુધી આપણે ખેડૂતોએ સાચવ્યો તો સાચવવો પણ જોઈએ, હમણાં વેચવો ન જોઈએ. મારું ખુદનું
પણ એ જ માનવું છે કે હમણાં ખેડૂતોએ માલ વેચવો ન જોઈએ. જો આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે જરૂર પડે તો વેચવો પણ પડે, પણ ખેડૂતોને મારી ભલામણ છે કે ઓછો વેચો, બધું ન વેચી નાખો. સારી ક્વોલિટી વાળો માલ હોય તે હંમેશા સાચવવો. હવે ખેડૂતોએ જીરા તો ક્યારે વેચવા, તો તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે હમણાં જાળવવું જોઈએ. મારા અંદાજ પ્રમાણે ભાવ ક્યારે ચડશે તો 2 મહિને આપણે જાળવવું પડે. હજી પણ એટલો સમય આપણે જાળવ્યા તો હજી આપણે 2 મહિના જેટલો સમય આપણે જાળવીએ તો જીરાનો ભાવ જે છે તે ખેડૂતોને કદાચ આગળના સમયમાં મળી શકે છે. આ એક અમારું ખેડૂત અનુમાન હોય છે. આ તમારે 100% કન્ફર્મ માની લેવું ન જોઈએ. જો આગળના સમયમાં 100% ભાવ ચડવાના જ હોય તો હું પણ કોઈક પાસે પૈસા લઈને અને હું ના જીરા ખરીદી લઉં કે ભાઈ આગળના સમયમાં ભાવ ચડવાનો જ છે. પણ એવું નથી હોતું. હું એક પણ ખેડૂતનો દીકરો છું. મારી પાસે પણ હાલની અંદર 100 મણ જેટલું જીરું પડ્યું છે, પણ અત્યારે હું વેચતો નથી. એનું કારણ છે કે મને થોડુંક અનુમાન છે કે આગળના સમયમાં ભાવ ચડે એવી શક્યતા હાલ અમને લાગી રહી છે. જો ભાવ ચડે તો આપણે 2 પૈસા મળે, એના હિસાબે આપણે બધા ખેડૂતો દાખલો કરતા હોઈએ કે 2 પૈસામાં આપણે વધારે મળે. તો ખાસ આ અમારા અનુમાન પ્રમાણે તમારે શું કરવું એ તમારે સ્વ નિર્ણય લેવાનો રહેશે. એ અમારા ઉપર તમારે અમારી વાત ઉપર તમારે કઈ ખાસ નહીં લેવાનું. પણ વસ્તુ શું છે કે આ એક અમારું અનુમાન હોય છે. મારા ખુદનું પણ જીરું પડ્યું છે, મેં જેમ તમને કીધું એમ. એટલે ખાસ ખેડૂતોએ 2 મહિના જેટલો સમય જાળવવો પડે. એનું કારણ છે કે મેં જેમ તમને પેલા કીધું કે સેમ્પલ પાસ ન થાય અત્યારે એક્સપોર્ટની અંદર, જેને લીધે અત્યારે જીરાના ભાવ ચડવાની કોઈ મોટી એવી શક્યતા હાલ અમને લાગી રહી નથી. એવું અમને ઉપરથી જાણવા મળી રહ્યું છે. જે વેપારી હોય વગેરે હોય તે વર્ગમાંથી અમને મિત્રો અમે માહિતી મેળવવાની કોશિશ કરતા હોઈએ છીએ અને અમને તે જવાબમાં આવી રીતના કહી રહ્યા છે કે આવું થાય. એટલે હમણાં ખેડૂતોને મારી ભલામણ છે કે અમે અમારી ભાષામાં ખેડૂતોને સમજાવતા હોઈએ છીએ. તો ખાસ હમણાં ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં જાળવજો. 2 મહિના આપણે જાળવવું પડશે, કેમ કે એટલો સમય તો આપણે જાળવ્યા. પણ ખાસ જે ખેડૂતોને જીરાની અંદર ઓલી જે આપણે ઓલી વાતરી પડી જતી હોય તેવા ખેડૂતોને ખાસ થોડુંક દવા વગેરે ચેક કરતું રહેવું, જેથી કરીને આપણો માલ બગડે પણ નહીં અને વ્યવસ્થિત સાચવવો અને વરસાદના હિસાબે થોડોક વ્યવસ્થિત સંગ્રહ કરીને રાખવો, કેમ કે ભેજ બહુ ન આવે. જો કે આપણે સૌરાષ્ટ્રની અંદર પણ એટલો વરસાદ પણ નથી અને ખરેખર બહુ ઓછો છે વરસાદ. અને આમ જોઈએ તો તરાવડા પણ ભરાણા નથી. ખાસ તમારા વિસ્તારની અંદર સારા પ્રમાણમાં વરસાદ હોય તો કોમેન્ટ જણાવશો, કોમેન્ટની અંદર જણાવશો કે અમારા વરસાદ ધર્મેન્દ્રભાઈ જોરદાર થઈ ગયા છે અને તરાવડા પણ ભરાણા છે. અમારે દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, ત્યારબાદ જામનગર હોય, કચ્છના અમુક વિસ્તાર હોય, બરોબર છે. આ વિસ્તારની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે વરસાદ બહુ છે નહીં. અત્યારે માલ આપણો જે મોલ જે છે, જે વાવણા થઈ ગયા છે, એને આ જે વરસાદ જે છે તે માફક બરાબર છે. એટલો વરસાદ એને બરાબર છે, એને હવે જરૂર નથી. પણ આગળના સમયમાં 15 દી પછી જો વરસાદ ખેંચાય તો તેના માટે શું, એટલે જો તરાવડા ભરાય તો જ આપણું આગળ હાલે અને આપણે પિયત આપી શકીએ. પણ અત્યારે એવું કઈ છે નહીં. અત્યારે પૂરતો વરસાદ બરોબર છે. આગળના સમયમાં ભગવાન જય જેવી દ્વારકાધીશની ઈચ્છાની વાત છે. તો ખેડૂત ભાઈઓ, આ હતી આજની અમારી ખાસ ઇન્ફોર્મેશન, ખાસ માહિતી. ખાસ ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર તમારો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુક પેજમાંથી જોતા હો તો ખાસ અમારું પેજ ફોલો કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ, બસ હલમન હાલાર મળીએ મિત્રો આવનારા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. બસ જય જવાન, જય સિદ્ધનાથ, મહાદેવર મહાદેવર.